રાજનીતિમાં દરેક પક્ષને પોતાની વ્યૂહરચના ઘડવાનો અધિકાર હોય છે અને એટલા જ માટે દરેક રાજનૈતિક પક્ષો છેલ્લી ઘડીએ કઈ રીતે મતદારોને રીઝાવી શકાય, પોતાની તરફ આકર્ષાવી શકાય એના માટે એ વ્યૂહરચના ઘડે છે. પણ એના મૂળ તત્વમાં જો આ રાજ્યની અસ્મિતા ન જળવાય અથવા જે તમારી ટાર્ગેટ ઓડિયન્સ છે જેનો વોટ તમે લેવા માંગો છો એની પણ સામાન્ય ન જળવાય એ પ્રકારની ઘટના સામે આવે તો સુરતમાં જે ઘટના સામે આવી, પાટીદારની યુવતી, એક દીકરી, બહુ નાની ઉંમરની છોકરી એ ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહી હતી અને એક મુસલમાન યુવકે એની છેડતી કરી. એ આરોપ પછી પોલીસ સ્ટેશનની બહાર લોકો ભેગા થયા. હવે પોલીસને જે કડી મળી એ પ્રમાણે એમણે એક ઓડિયો બહાર પાડ્યો છે અને ઓડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ છે, ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીનો નેતા છે, એનો એવો પ્રયત્ન હતો કે આખો આ વિવાદ ઊભો થાય. જે વ્યક્તિ જેલમાં છે છેડતીના આરોપમાં પોલીસે એને ખૂબ માર્યો છે એવું પણ કહી રહ્યા છે અને પછી એવું કહી રહ્યા છે કે સંભવતઃ એ વ્યક્તિ એમનો જ માણસ હોય એવું ઓડિયો પરથી દેખાઈ રહ્યું છે. સૌથી પહેલા ઓડિયો સાંભળીએ. જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં તો કીધું હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘી લીધી છે કે આપણે હવે જીપ બાર કેથી કરવું પડશે એના. હા, એ ભાઈ જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું, તો બાર ફાર માણસો ગોતે આવ્યા. પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કરીને બે જગ્યાએ ઉભારો કરવાનો છે એમ જીજા, એટલો ધમલો ગો ના જોઈએ. બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર પર એને કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને છોડાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની પત્તર ઠોકી નાખશે. હાલ કરાવું છું તું મેલ ને ભાઈ. જો આ ઓડિયો સાચો હોય તો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ રીતે પણ છે કેમ કે પ્રશ્નો થઈ રહ્યા છે કે રાજનૈતિક વ્યૂહરચનામાં શું સમાજની અંદર વિવાદો ઊભા કરવામાં અને વિવાદો ઊભા થાય ત્યારે સમાજમાં જે કંપન અનુભવાય ને એના આધાર પર મતદાનમાં તમને ફેવર મળે એની અપેક્ષામાં આપણે મૂળ તત્વ કે મૂળ વાતો ભૂલી જઈશું કે ચૂંટણી આપણે આખરે માંગીએ છીએ એના માટે છીએ. મતાધિકાર સામાન્ય માણસનો શું કામ એનો ઉપયોગ કરે છે? સામાન્ય માણસ જ્યારે સુરક્ષાનો અનુભવ કરવા માંગતું હોય ત્યારે એ મુદ્દો બહુ જ મહત્વનો બની જતો હોય છે. એની વચ્ચે આ વાયરલ ઓડિયો ખૂબ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે અને પ્રશ્ન એ સંદર્ભે ઊભા થઈ રહ્યા છે કે આટલી હદ સુધીની જો વ્યૂહરચના હોય, સામાન્ય માણસ તો વિવાદોની પ્રતીક્ષામાં હોય છે. વિવાદ થાય, સમાજોમાં કંપન અનુભવાય, લોકો એની અંદર એનો હિસ્સો બને, એ વિવાદનું પોષણ કરે અને એના પછી એ મુદ્દો ઘણીવાર રિલેવન્ટ રહેતો જ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે જો આ પ્રકારના હથકંડા અપનાવવા પડે તો આ પ્રશ્ન ગુજરાત રાજ્યની અસ્મિતા સામે પણ ઊભો થયો છે. અપેક્ષા રાખીએ કે એનો એ જવાબ મળે, સાચો જવાબ, જેની સામાન્ય માણસોને અપેક્ષા છે કે આટલી હદ સુધી ચૂંટણી જીતવા માટે શું કામ જવાનું. નમસ્કાર.